હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 2 ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757થી ઈસવીસન 1857ના સ્વાધ્યાય પોથીની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક છે અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે કે નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમઅક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તેમાં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે કે અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોણે બંગાળનો નવાબ બનાવ્યો? તો એનો જવાબ થશે ઓપ્શન સી, મીર જાફરને. નીચેના પૈકી કોણે અંગ્રેજોનો બંગાળ, બિહાર અને ઓડિશાને દીવાની સત્તા આપી? તો એ થશે મુઘલ બાદશાહ શાહ આલમે. એના પછી ત્રીજો પ્રશ્ન છે કયા ગવર્નર જનરલે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી? તો થશે લોર્ડ કોર્નવાલિસે. કઈ મહેસૂલ પદ્ધતિના કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું? તો એ થશે કાયમી જમાબંધીના કારણે. ત્યારબાદ રૈયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા કોણ હતા? ઓપ્શન ડી, થોમસ મુનરો. ત્યારબાદ ઈસવીસન 1820માં કયા બે પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી? તેનો જવાબ થશે ઓપ્શન બી, મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નઈમાં. મહાલવારી મહેસૂલ પદ્ધતિમાં જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી હતી? ઓપ્શન સી, મુખીને. ભારતમાં મહાલવારી મહેસૂલ પદ્ધતિ કોણે દાખલ કરી હતી? ઓપ્શન ડી, હોલ્ટ મેકેન્ઝીએ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ખેતીનું તો એ થશે વ્યાપારીકરણ કર્યું. ત્યારબાદ ગડીનો છોડ કયા દેશમાં થાય છે? તો એ ગરમ પ્રદેશોમાં. ભારતમાં ગડી ઉત્પાદનની કેટલી પ્રથાઓ હતી? તો એનો જવાબ થશે ઓપ્શન બી, 2. ઈસવીસન 1790 સુધી યુરોપિયન દેશો ગડીનો પુરવઠો કયા દેશમાંથી મેળવતા હતા? તો એ થશે કેરેબિયન દેશોમાંથી. ગડીના ઉત્પાદનની રૈયતી પ્રથા કોને વધુ લાભદાયક હતી? તો એ થશે ગડીના કારખાનેદારોને. ત્યારબાદ ગડી ભારતના કયા ભાગનો મહત્વનો વેપારી મથક છે? તો એ થશે પૂર્વ ભારતનો. કપાસ ભારતના કયા ભાગનો મહત્વનો વેપારી પાક છે? તો એ થશે ઓપ્શન એ, પશ્ચિમ ભારતનો. 19મી સદીમાં ભારતમાં રહેતા જનજાતિઓના સમૂહોમાં કયા એક સમૂહનો સમાવેશ થતો નથી? તો એ થશે ઓપ્શન ડી, વાંસફોડાનો. એના પછી સંથલ જાતિના આદિવાસી સમૂહો વર્તમાન ઝારખંડમાં ક્યાં રહેતા હતા? તો એ થશે હજારીબાગની આસપાસ. છોટા નાગપુરની આસપાસ કઈ જાતિના આદિવાસી સમૂહ રહેતા હતા? તો એ થશે ઓપ્શન બી, મુંડા. તેના પછી વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીનો સમૂહ રહેતો હતો? તો એ થશે ઓપ્શન સી, સંથાલ. મધ્ય ભાગમાં કઈ જાતિના આદિવાસી સમૂહ રહેતા હતા? તો એ થશે ખોંડ. એના પછી છે કે ઉલગુલાન ચળવળનો પ્રભાવ દક્ષિણ બિહારના કયા વિસ્તારમાં હતો? તો એનો જવાબ થશે ઓપ્શન ડી, છોટા નાગપુર. એના પછી છે કે બીર સારાજનો ધ્વજ કયા રંગનો હતો? તો એ થશે સફેદ રંગનો. આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? તો એ થશે બિરસા મુંડાના. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન બીજો છે કે યોગ્ય શબ્દ કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. તેમાં આપણને પહેલું આપ્યું છે કે મુઘલ બાદશાહે 12 ઓગસ્ટ 1965માં 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા આપી. ગવર્નર જનરલ લોર્ડ કોર્નવાલિસે ભારતમાં કાયમી જમાબંધી નામની જમીન મહેસૂલ પદ્ધતિ દાખલ કરી હતી. કાયમી જમાબંધીના કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું. રૈયતવારી પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવતો હતો. બ્રિટિશ મહેસૂલી દફતર એટલે કે રેકોર્ડમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો ઉપયોગ થતો હતો. 19મી સદીના અંત સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ઉત્પાદિત કાચા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી લીધી. અંગ્રેજ કંપનીએ ભારતમાં પોતાનું સત્તા હેઠળ પ્રદેશોમાં યુરોપનોને વસાવીને ગડીનું ઉત્પાદન વધાર્યું. ત્યારબાદ 8મું છે કે ગડીના ઉત્પાદનની નીજ પ્રથામાં ગડીનો કાચો માલ કારખાનામાં મોકલવામાં આવતો હતો.
ગળીના ઉત્પાદનની રૈયતવારી પ્રથામાં તૈયાર ગળીને બાંધવા ભાવે કારખાનેદારને વહેંચવામાં આવતી હતી. ગળીનું મોટાભાગનું ઉત્પાદન રૈયતી પ્રથાથી ચાલતું હતું. ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બન્યા. સંથાલ જાતિના આદિવાસીઓ રેશમના કીડાને ઉછેરતા હતા. મુંડા જાતિના આદિવાસીઓ શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકઠી કરવાનો વ્યાપાર કરતા હતા. મધ્ય ભારતમાં ખોંડ જાતિના આદિવાસીઓ સમૂહમાં રહેતા હતા. કાશ્મીરમાં બકરવાલ નામનો આદિવાસી સમુદાય રહેતો હતો. ખોંડ જનજાતિના લોકો કપડાં વણવાનો અને ચામડા કમાવવાનો વ્યવસાય કરતા હતા. કેટલાક આદિવાસી સમૂહો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરીને સ્થળાંતરીય ખેતી કરતા હતા. ઈસવીસન 1895માં બિરસા મુંડાએ ઉલગુલાન ચળવળનું નેતૃત્વ લીધું હતું. 19મી સદી પહેલાં ઘણા જનજાતિઓના સમૂહો સ્થાયી ખેતી કરતા હતા. અંગ્રેજોને ભય લાગ્યો કે બિરસાના નેતૃત્વના જનજાતિઓ મુંડારાજ સ્થાપિત કરી દેશે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન ત્રીજો છે કે નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. તો આપણનું પહેલું વિધાન છે કે બક્સરના યુદ્ધમાં જીત મેળવ્યા પછી ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી. તો એ થશે સાચું. કાયમી જમાબંધીમાં નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડ્યું. તો એ થશે ખોટું. કાયમી જમાબંધી જમીનદારોની તરફેણ કરતી હતી. તો એ થશે સાચું. એના પછી છે કે કાયમી જમાબંધીના પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહો થયા. સાચું. રૈયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા હોલ્ટ મેકેન્ઝી હતા. ખોટું. રૈયતવારી મહેસૂલ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. સાચું. રૈયતવારી પદ્ધતિને લીધે ખેડૂતોને સારો ફાયદો થતો હતો. ખોટું. 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. સાચું. નીજ પ્રથામાં ખેડૂતો ગળીનું ઉત્પાદન પોતાના જ બળદ, હળ અને ઓજાર વડે કરતા હતા. સાચું. ગળી એ પશ્ચિમ ભારતનો મહત્વનો પાક છે, જ્યારે કપાસ એ પૂર્વ ભારતનો મહત્વનો પાક છે. ખોટું. એના પછી છે કે સંથાલ જાતિના આદિવાસી સમૂહો હઝારીબાગની આસપાસ રહેતા હતા. સાચું. અને ખોંડ જનજાતિના લોકો કાપડ અને ચામડાના રંગકામ માટે કાસુંબી અને પલાશના ફૂલો તેના કારીગરોને વેચતા હતા. તો એ થશે સાચું. તો હવે એના પછીનો ચોથો પ્રશ્ન છે કે બંધ બેસતા જોડકા જોડો. આપણને પહેલું આપ્યું છે કે શાહ આલમ બીજો. તો એ થશે ઓપ્શન 2 મુઘલ બાદશાહ. લોર્ડ કોર્નવાલિસ. તો એ થશે કાયમી જમાબંધી. થોમસ મુનરો. તો એ થશે રૈયતવારી પદ્ધતિ. અને હોલ્ટ મેકેન્ઝી. તો તે થશે મહાલવારી પદ્ધતિ. એના પછી બીજું છે કે ગવર્નર જનરલ. તો એ થશે લોર્ડ કોર્નવાલિસ. ગવર્નર. તો તે થશે થોમસ મુનરો. અંગ્રેજ અધિકારી હોલ્ટ મેકેન્ઝી. અને બંગાળનો નવાબ તો મીર કાસિમ. ત્યારબાદ ત્રીજું છે એમાં ખોંડ. તો તે થશે મધ્ય ભારત. લબાડિયા. તો એ થશે આંધ્રપ્રદેશ. વનગુજ્જર. તો એ થશે પંજાબનો પહાડી પ્રદેશ. અને બકરવાલ. તો એ થશે કાશ્મીર. તો હવે એના પછીનો પ્રશ્ન 5 છે કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે મીર જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો. તો મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો હતો. બંગાળના નવાબ મીર કાસિમને અંગ્રેજો સાથે કઈ બાબતમાં અણબનાવ બન્યો. તો મીર કાસિમે કંપનીના સભ્ય દ્વારા થતા કરમુક્ત ખાનગી વેપાર સામે વાંધો ઉઠાવ્યો અને આંતરિક વેપાર વેરો એટલે કે જકાત ચૂકવવાની બાબતે તેમની વચ્ચે અણબનાવ થયો હતો. ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તા ક્યારે શરૂ થઈ. તો ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તા ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધ પછી શરૂ થઈ હતી. ભારતમાં કયા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી. તો ભારતમાં ગવર્નર જનરલ કોર્નવાલિસના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરાવવામાં આવી. કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી. તો બક્સરના યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી હતી. છઠ્ઠો પ્રશ્ન, કાયમી જમાબંધીમાં કોનું શોષણ થતું હતું અને કેમ. તો કાયમી જમાબંધીમાં ખેડૂતોનું શોષણ થતું હતું,
કારણ કે જમીનદારે નક્કી કરેલું મહેસૂલ આપવા માટે ખેડૂતોએ શાહુકાર પાસેથી ઊંચા વ્યાજે લોન લેવી પડતી હતી અને મહેસૂલ ન ભરાય તો તેમની જમીન જપ્ત કરીને જુલમ ગુજારવામાં આવતો હતો. કાયમી જમાબંધીનું શું પરિણામ આવ્યું? તો કાયમી જમાબંધીના પરિણામે ખેડૂતો દેવાદાર અને કંગાળ બન્યા તથા એક સમયે અન્ન ભંડાર ગણાતું બંગાળ આર્થિક રીતે પાયમાલ થઈ ગયું. રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો રૈયતવારી પદ્ધતિના પ્રણેતા થોમસ મુનરો હતા. રૈયતવારી પદ્ધતિ ક્યારે અને ક્યાં દાખલ કરવામાં આવી હતી? તો રૈયતવારી પદ્ધતિ ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નઈ પ્રાંતોના દાખલ કરવામાં આવી હતી. રૈયતવારી પદ્ધતિમાં મુખ્ય કઈ જોગવાઈ કરવામાં આવી હતી? તો રૈયતવારી પદ્ધતિમાં મુખ્ય જોગવાઈ એ હતી કે જમીન કેળનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો અને તેણે સરકારને નક્કી કરેલું મહેસૂલ સીધું ચૂકવવાનું હતું. મહાલવારી પદ્ધતિ ક્યારે અને કોણે દાખલ કરી? તો મહાલવારી પદ્ધતિ ઈસવીસન 1822માં હોલ્ટ મેકેન્ઝી નામના બ્રિટિશ અધિકારીએ દાખલ કરી હતી. ભારતમાં મહાલવારી પદ્ધતિનો અમલ ક્યાં થયો હતો? તો ભારતમાં મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના પ્રદેશોમાં તેમજ પંજાબમાં થયો હતો. મહાલવારી પદ્ધતિ અનુસાર મહેસૂલનો એકમ શું હતો? તો મહાલવારી પદ્ધતિ અનુસાર મહેસૂલનો એકમ સમગ્ર ગ્રામ અથવા ગ્રામનો સમૂહ એટલે કે મહાલ હતો. અંગ્રેજોએ ભારતની જમીન વ્યવસ્થામાં કરેલા મૂળભૂત ફેરફારોનું શું પરિણામ આવ્યું? તો અંગ્રેજોએ કરેલા જમીન વ્યવસ્થાના ફેરફારોને કારણે ભારતના પરંપરાગત ગામડાની સ્વાયત્ત સત્તા અને એકતા તૂટી ગઈ અને ખેડૂતો દેવદાર, જમીન વિહોણા અને કંગાળ બન્યા. અંગ્રેજોએ કયા કયા પાકોનું વ્યાપારીકરણ કર્યું? તો અંગ્રેજોએ મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને ચા જેવા રોકડિયા પાકનું વ્યાપારીકરણ કર્યું હતું. 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ અને કયા દેશોમાંથી આવતું હતું? તો 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટલી દેશોમાંથી આવતું હતું. ભારતની ગળીની વિશેષતા શી હતી? તો ભારતની ગળીનો રંગ ચમકતો હોય તેમ સુતરાઉ કાપડ ઉપર તેનો ઉપાડ ખૂબ ખીલતો હતો અને આવી ચમક અન્ય ગળીમાં ન હોવાથી તેની માંગ બહુ ઊંચી રહેતી હતી, જે ભારતની ગળીની મુખ્ય વિશેષતા હતી. નીચ પ્રથામાં ગળીનું ઉત્પાદન અને વેચાણ કેવી રીતે થતું હતું? તો નીચ પ્રથામાં ગળીનું ઉત્પાદન કરવા માટે કારખાનાના માલિકો પોતાના જ બળદ, હરણ અને ઓજારોનો ઉપયોગ કરીને પોતાની માલિકીની જમીનનું સીધું જ વાવેતર કરાવતા અને તૈયાર થયેલો કાચો માલ પોતાના કારખાનામાં મોકલી દેતા હતા. રૈયતી પ્રથામાં ગળીનું ઉત્પાદન અને વેચાણ કેવી રીતે થતું હતું? તો રૈયતી પ્રથામાં ગળીનું ઉત્પાદન કરવા માટે ખેડૂતો પાસે બળદ જબરીથી કરાર કરાવવામાં આવતા અને તેમને અગાઉથી ધિરાણ આપીને પોતાની જમીનમાં ઓછામાં ઓછા 25% ભાગમાં ગળીનું વાવેતર કરવાની ફરજ પાડીને બાંધ્યા ભાવે કારખાનેદારને વેચવાનું નક્કી કરાતું હતું. 19મી સદીમાં ભારતમાં કઈ કઈ જનજાગૃતિના સમૂહ રહેતા હતા? તો 19મી સદીમાં ભારતમાં મુંડા, સંતાલ, ખોડ, લબાડિયા, વનગુજ્જર, ગદ્દી અને બકરવાલ જેવા અલગ અલગ વિસ્તારોમાં વસતા જુદા જુદા જનજાતિના સમૂહ રહેતા હતા. બિરસા મુંડાનો જન્મ ક્યારે થયો હતો? તેના માતા પિતાના નામ શા હતા? તો બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1875માં થયો હતો. તેના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી ભૂતાઈ હતું. તો હવે એના પછીનો પ્રશ્ન 6 છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તેમાં પહેલો પ્રશ્ન છે કે કાયમી જમાબંધીની જોગવાઈ જણાવો. તો કાયમી જમાબંધીમાં જમીનદારો નક્કી કરેલું જવેલ મહેસૂલ કંપનીને આપવું પડ્યું હોવાથી તે ખેડૂતો પાસેથી બળજબરીપૂર્વક વધુ મહેસૂલ ઉઘરાવતો હતો અને જો કોઈ ખેડૂત મહેસૂલ ન ભરી શકે તો તેની જમીન જપ્ત કરીને તેને શાહુકારના વ્યાજના ચક્રમાં ધકેલી શારીરિક જુલમ ગુજારવામાં આવતો હતો, જેનાથી ખેડૂતોનું શોષણ થતું હતું. બીજો પ્રશ્ન છે સ્થળાંતરિત ખેતી કોને કહેવામાં આવે છે? તો જંગલોમાં વૃક્ષોને અડધેથી કાપીને તેમજ જમીન પરનું સૂકું ઘાસ ફૂસ ફૂંકીને સાફ કરેલી જગ્યામાં જમીનમાં ભેળવીને 2-3 વર્ષ ખેતી કર્યા પછી જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડીને બીજી જગ્યાએ આ જ પદ્ધતિથી કરાવવામાં આવતી ખેતીને સ્થળાંતરીય ખેતી કહેવામાં આવે છે. તો એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થતું હતું?
તો કાયમી જમાબંધીમાં જમીનદારે નક્કી કરેલું મહેસૂલ કંપનીને આપવું પડતું હોવાથી તે ખેડૂત પાસેથી બળજબરીપૂર્વક વધુ મહેસૂલ ઉઘરાવતો હતો અને જો કોઈ ખેડૂત મહેસૂલ ન ભરી શકે તો તેની જમીન જપ્ત કરીને તેને શાહુકારોના વ્યાજના ચક્રમાં ધકેલી દઈ શારીરિક જુલમ ગુજારવામાં આવતો હતો, જેનાથી ખેડૂતોને ભારે શોષણ થતું હતું. ચોથો પ્રશ્ન છે, યુરોપિયન દેશોમાં ભારતીય ગળીની માંગ કેમ વધવા લાગી હતી? તો યુરોપિયન દેશોમાં સુતરાઉ કાપડમાં રંગકામ માટે ગળીનો વ્યાપક ઉપયોગ થતો હતો અને ભારતની ગળીનો રંગ અતિશય ચમકતો હોવાથી કાપડ પર તેનો ઉપાડ ખૂબ જ સરસ ખીલતો હતો, જ્યારે તેની સામે અન્ય દેશોની ગળીનો રંગ ઝાંખો પડતો હોવાથી ભારતીય ગળીની માંગ ખૂબ જ વધવા લાગી. તેના પછીનો 7મો પ્રશ્ન છે કે નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો લખો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે એક સમયનું અન્ન ભંડાર ગણાતું બંગાળ કંગાળ બન્યું. તો અંગ્રેજોએ બંગાળમાં કાયમી જમાબંધી નામની વહેંચણી પદ્ધતિ દાખલ કરી, જેમાં જમીનદારોને જમીનના માલિક બનાવી કંપની વતી મહેસૂલ ઉઘરાવવાની સત્તા અપાઈ હતી. આ પદ્ધતિમાં જમીનદારોએ કંપનીને નક્કી કરેલી રકમ ચૂકવવી જ પડતી હોવાથી તેઓ ખેડૂતો પાસે અતિશય જુલમ ગુજારીને પણ ભારે મહેસૂલ વસૂલતા હતા. આ નુકસાનની ભરપાઈ કરવા અને જમીન બચાવવા માટે ખેડૂતોએ શાહુકાર પાસેથી ઊંચા વ્યાજે લોન લેવી પડતી, જેના કારણે તેઓ દેવાના ભારે ચક્રમાં ફસાયા અને આખરે જમીન વિહોણા બન્યા. આ જુલમી શોષણ નીતિને કારણે ખેતીવાડી ભાંગી અને ઈસવીસન 1770માં બંગાળમાં કારમો દુષ્કાળ પડ્યો, જેમાં લાખો લોકો ભૂખમારાથી મૃત્યુ પામ્યા અને આ રીતે એક સમયનું અન્ન ભંડાર ગણાતું બંગાળ આર્થિક રીતે કંગાળ અને પાયમાલ થઈ ગયું. તો હવે એના પછીનો બીજો પ્રશ્ન છે કે અંગ્રેજ સરકારે બિરસા મુંડાની ધરપકડ કરી. તો બિરસા મુંડાએ જનજાતિના લોકોને અંગ્રેજો, જમીનદાર અને શાહુકારના શોષણ સામે જાગૃત કરી એક શક્તિશાળી આંદોલન શરૂ કર્યું હતું, જે ઉલ ગુલામ તરીકે ઓળખાયું. આ આંદોલનનો મુખ્ય ઉદ્દેશ અંગ્રેજો અને દુખીઓ એટલે કે બહારના લોકોને હાંકી કાઢીને છોટા નાગપુર વિસ્તારમાં ફરીથી મુંડારાજ સ્થાપિત કરવાનો હતો. આ માટે આદિવાસીઓએ મુંડારાજનો ધ્વજ ફરકાવ્યો અને અંગ્રેજોની થાણા તેમજ સરકારી મિલકતો પર હુમલો કરવાનું શરૂ કર્યું. આ વિદ્રોહ ખૂબ જ વ્યાપક બનતા અને બ્રિટિશ સત્તાના પાયા હચમચી જતા અંગ્રેજ સરકારે આ રાજદ્રોહના આંદોલનને કચડી નાખવા ઈસવીસન 1995માં વિગ્રહ કર્યો. ત્યારબાદ આપણો પ્રશ્ન 8મો છે કે ટૂંકનોંધ લખો. તેમાં પહેલું છે કાયમી જમાબંધી. તો ભારતમાં ગવર્નર જનરલ લોર્ડ કોર્નવાલિસે ઈસવીસન 1797માં બંગાળ, બિહાર અને ઓડિશા પ્રાંતોમાં કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ દાખલ કરી હતી. આ પદ્ધતિમાં કંપનીએ જમીનદારોને જમીનના અને જમીન મહેસૂલના હક આપીને તેમને દર વર્ષ માટે નિશ્ચિત કરેલું મહેસૂલ કંપનીમાં જમા કરાવવાની જવાબદારી સોંપી હતી. જમીનદારે વહેસૂલ કરેલા મહેસૂલના કુલ 10 ભાગમાંથી 9 ભાગ બ્રિટિશ કંપનીને આપવાના હતા અને 10મો ભાગ પોતાના મહેનતાણા તરીકે રાખવાનો નક્કી કર્યો હતો. આ વ્યવસ્થામાં કંપનીની આવક તો નિશ્ચિત થઈ ગઈ, પરંતુ તેની સામે ખેડૂતોનું ભારે આર્થિક શોષણ શરૂ થયું, કારણ કે જમીનદારો પોતાની સત્તા ટકાવી રાખવા માટે ખેડૂતો પર અતિશય જુલમ ગુજારીને પણ મહેસૂલ વસૂલતા હતા. ખેડૂતોએ આ કડક મહેસૂલ ભરવા માટે શાહુકાર પાસેથી ઊંચા વ્યાજે પૈસા ઉધાર લેવા પડતા હતા અને સમયસર નાના ન ચૂકવવાના કારણે તેઓ દેવાના ચક્રમાં ફસાઈને જમીન વિહોણા બન્યા. આ શોષણયુક્ત મહેસૂલ નીતિના કારણે ખેતી સંપૂર્ણપણે પડી ભાંગી અને ઈસવીસન 1770માં બંગાળમાં પડેલા ભયાનક દુષ્કાળમાં લાખો લોકો ભૂખમારાને ભોગ બન્યા, જેનાથી એક સમયનું સમૃદ્ધ અને અન્ન ભંડાર ગણાતું બંગાળ આર્થિક રીતે સાવ કંગાળ અને પાયમાલ થઈ ગયું હતું. તો એના પછીનું બીજું છે કે બિરસા મુંડા. તો બિરસા મુંડા છોટા નાગપુર વિસ્તારના મુંડા જનજાતિના એક મહાન ક્રાંતિકારી આદિવાસી રહેતા હતા. તેમનો જન્મ 15 નવેમ્બર 1875ના રોજ સુગના મુંડા અને કરમી ભૂતાઈના ઘરે થયો હતો. તેમને નાનપણમાં જંગલોમાં ઘેટા બકરા ચરાવતા અને વાંસળી વગાડતા સ્થાનિક મિશનરીઓની શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું, જ્યાં તેમણે આદિવાસીઓના ગૌરવશાળી ભૂતકાળ અને અંગ્રેજો સામેના સંઘર્ષો વિશે જાણવા મળ્યું હતું. તેમણે પોતાના સમૂહના લોકોને દારૂ અને અન્ય બુરાઈઓને છોડીને પવિત્ર જીવન જીવવા તેમજ પોતાના વતન
અને જંગલ પ્રત્યે આદર રાખવાની સલાહ હાકલ કરી હતી. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જમીનદારો અને દુકીઓ એટલે કે બહારના લોકો દ્વારા આદિવાસીઓની પરંપરાગત જમીન છીનવી લેવામાં આવી અને તેમનું આર્થિક શોષણ કરાતું હોવાથી બિરસા મુંડાએ ઈસવીસન 1895માં ઉલગુલાન નામનો એક બહુ મોટો જનવિદ્રોહ શરૂ કર્યો. આ આંદોલનનો મુખ્ય ઉદ્દેશ અંગ્રેજોની જુલમી સત્તાને ઉકેડી ફેંકીને છોટા નાગપુરમાં ફરીથી સ્વતંત્ર મુંડારાજ સ્થાપિત કરવાનો હતો, જેના પ્રતીક તરીકે તેમણે સફેદ ધ્વજ ફરકાવ્યો હતો. આ આંદોલનની વ્યાપકતા જોઈને ડરી ગયેલી અંગ્રેજ સરકારે ઈસવીસન 1897માં બિરસા મુંડાની રાજદ્રોહના ગુના હેઠળ ધરપકડ કરી અને 2 વર્ષની જેલની સજા ફટકારી હતી. જેલમાંથી મુક્ત થયા પછી પણ તેમણે ફરીથી આદિવાસીઓને સંગઠિત કરીને લડત ચાલુ રાખી, પરંતુ ઈસવીસન 1900માં જેલમાં જ હેજાની બીમારીના કારણે તેમનું અવસાન થતાં આ ઐતિહાસિક ક્રાંતિકારી આંદોલન મંદ પડી ગયું હતું. તો આપણે આ પ્રમાણે ટૂંક નોંધ લખીશું. તો અહીં આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.